શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી તુલસી આર્કેટની સિટી પેલેસ હોટલમાં ચાલતા દેહ વેપારના ગોરખધંધાનું ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યું છે। મળેલી બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સ્થળ પરથી 2 વિદેશી યુવતીઓનું રેસ્ક્યુ કર્યું હતું। તપાસ દરમિયાન સામે આવ્યું કે હોટલમાં બહારથી ગ્રાહકો બોલાવી શરીર સુખની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી। આ સમગ્ર રેકેટ જોનિલ ઉર્ફે જેડી દિલીપ કેવડિયા ચલાવતો હોવાનું ખુલ્યું છે। કાર્યવાહી દરમિયાન પોલીસે ગ્રાહક સહિત હોટલ સંચાલક જોનિલ ઉર્ફે જેડી દિલીપ કેવડિયાની ધરપકડ કરી હતી। સાથે જ હોટલના અન્ય સંચાલકો દીક્ષિત ગોહિલ અને કૌશિક મકવાણાને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। આ ઉપરાંત શરીર સુખ માણવા આવેલા વિઝા કન્સલ્ટન્ટ નિકુલ સુતરિયા અને ટેક્સટાઇલ વેપારી રોહિત મેદપરાની પણ પોલીસે ધરપકડ કરી છે। સ્થળ પરથી પોલીસે અંદાજે ₹1.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જોનિલ ઉર્ફે જેડી દિલીપ કેવડિયા સામે અગાઉ પણ કાપોદ્રા, સરથાણા અને ઉત્તરાયણ પોલીસ મથકમાં દેહ વેપાર સંબંધિત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। અનેક વખત પોલીસ કાર્યવાહી છતાં આરોપીઓએ ફરી ગોરખધંધો શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે। ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।